जय माताजी मित्रों, आज આપણે બનાવવાના હતા લસણનું શાક। તો સૌથી પહેલા તેલ ગરમ કરી નાખ્યો, તેમાં રાઈ જીરું એડ કર્યું, ત્યારબાદ ડુંગળી એડ કરી નાખી, ત્યારબાદ જિંજર ગાર્લિકનો પેસ્ટ એડ કરી નાખ્યું, તેને સવલાઈથી પકાવી નાખ્યું હતું। ત્યારબાદ આપણે લીલું લસણના પાંદડા એડ કરી નાખ્યા હતા, તેને પણ થોડા પકાવ્યા હતા, તે પાકી જાય ત્યારબાદ આપણે લીલું મરચું એડ કરી નાખ્યું હતું। ત્યારબાદ આપણે ટમેટો પ્યુરી એડ કરી હતી, તેને થોડું પકાવ્યા બાદ આપણે બધા મસાલા એડ કરી નાખ્યા હતા, હલ્દી, ધાણા, મીઠું, મરચું તે એડ કર્યા બાદ આપણે થોડીક વાર ચડવા દીધા। ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરી નાખ્યું હતું ને પાણી એડ કર્યા બાદ આપણે મિક્સ ચેવડો એડ કરી નાખ્યો હતો, તે એડ કર્યા બાદ થોડીક વાર પકાવ્યું હતું, પાછું આપણે થોડુંક પાણી એડ કરી નાખ્યું હતું અને પાણી એડ કર્યા બાદ આપણે બાફેલું લસણ એડ કરી નાખ્યું હતું। ત્યારબાદ લસણને થોડીક વાર પાકવા દીધું હતું, તે પાકી જાય ત્યારબાદ કોરિએન્ડર એડ કરી નાખ્યું। તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો। ત્યારબાદ આપણી ભાજી રેડી છે, તો કમેન્ટ કરીને જરૂર કહેજો કેવી લાગીને જતાં સબસ્ક્રાઈબ કરતા જજો।